વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એની અંદર પ્રકરણ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ। તો સૌપ્રથમ આપણે પ્રકરણ 1 ની અંદર પૂર્વ ભૂમિકા, અર્થશાસ્ત્રનો અર્થ, ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન। આજે આપણે આ ત્રણ બાબતોની ચર્ચા કરીએ। સૌપ્રથમ પૂર્વ ભૂમિકા વિશે વાત કરીએ। માનવી બુદ્ધિશાળી પ્રાણી છે, તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ અને વર્ગીકરણ કરી શકે છે। મનુષ્ય પોતાનું જીવન સુખમય રૂપે ચાલે તે માટે કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેવી કે समाज व्यवस्था, राज्य व्यवस्था, अर्थव्यवस्था, અહીં આ વ્યવસ્થાઓને સમજવા માટે અને પેઢી દર પેઢી ચલાવવા માટે તથા આ સમસ્યાઓમાં ઊભા થતા પ્રશ્નો અને ઉકેલો માટે વિવિધ શાસ્ત્રોનો ઉદ્ભવ થયો છે, જેમ કે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે। આદિયુગનો માનવી જ્યારે પોતાની સમસ્યાઓ કે પ્રશ્નોના ઉકેલ માટે પોતે યુદ્ધ કે લડાઈ દ્વારા તેનું નિરાકરણ લાવતો હતો, પણ સમય જતાં માનવીની અંદર બુદ્ધિ શક્તિનો વિકાસ થતાં પોતે આ સમસ્યાઓ અને પ્રશ્નોનો ઉકેલ પોતે શાસ્ત્રો દ્વારા લાવવા લાગ્યો। એટલે કે યુદ્ધ અને લડાઈની જગ્યાએ શાસ્ત્રોનો ઉપયોગ કરવા લાગ્યો। આ રીતે અર્થશાસ્ત્ર માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે અને માનવીની આર્થિક પ્રવૃત્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। ફરીથી અર્થશાસ્ત્ર આ રીતે કરતું માનવીની આર્થિક સમસ્યા। હવે આપણે અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ। અર્થશાસ્ત્રનો અર્થ જોઈએ તો સૌપ્રથમ અર્થશાસ્ત્રનો સાદો અર્થનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર। અહીં આ અર્થ શબ્દ એ સંસ્કૃત શબ્દમાંથી ઉતરી આવ્યો છે। સંસ્કૃત ભાષામાં અર્થ શબ્દના અર્થ ઉદ્દેશ, કશુંક મેળવવું થાય છે। ફરીથી અર્થશાસ્ત્રમાં સંસ્કૃત શબ્દ અર્થ છે। સંસ્કૃતમાં અર્થ શબ્દના બે અર્થ થાય છે, ઉદ્દેશ અને કશુંક મેળવવું। તો અહીં આધુનિક સમયમાં અર્થશાસ્ત્રને આપણે આર્થિક શબ્દ તરીકે ઓળખીએ છીએ। અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે અને ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે। અહીં ઇકોનોમિક્સના બે અર્થ કરવામાં આવે છે, ઓકિસ અને નોમોસ। આપણે ઓકિસ એટલે શું, નોમોસ એટલે શું, અર્થ જોઈએ એનો પરિચય મળે। પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી, સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનું હોય તેને ઓકોસ તરીકે ઓળખવામાં આવે છે। એટલે હવે પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી કે સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનું હોય છે તેને ઓકિસ તરીકે ઓળખવામાં આવે છે। ફરીથી જોઈએ અર્થશાસ્ત્રનો અર્થ। અહીં અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય અર્થનું
શાસ્ત્ર. આ અર્થ શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થનો અર્થ જોઈએ તો ઉદ્દેશ કશુંક મેળવવું થાય છે, અને જે આધુનિક સમયમાં અત્યારે આર્થિક શબ્દ તરીકે વાપરવામાં આવે છે. અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વ્યક્તિગત માલિકીનું હોય છે તેને ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે. નોમોસ એટલે કે ઘરના સરસામાનને વ્યવસ્થાપન કરવાની રીત એટલે નોમોસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે અર્થશાસ્ત્રનો અર્થ ક્લિયર કર્યો. સંસ્કૃતિ દ્રષ્ટિએ ગ્રીક ભાષામાં કયા નામથી ઓળખવામાં આવે છે અને અંગ્રેજીમાં કયા નામથી અર્થશાસ્ત્રને ઓળખવામાં આવે છે તે બાબતને આપણે સ્પષ્ટીકરણ કર્યું. હવે આપણે ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન વિશે માહિતી અહીં આપણે ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન વિશે વાત કરીએ. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. માટે જ ભારતીય ચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. અર્થ, કામ અને મોક્ષ. આ માનવી પોતે આ 4 પુરુષાર્થ માટે પોતે પ્રવૃત્તિ કરતો. સુખ મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ અથવા અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે, અથવા અર્થોપાર્જનની પ્રવૃત્તિ પણ કહેવામાં. સુખ મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ તેને આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. અર્થપૂર્ણ પ્રવૃત્તિને આપણે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ પણ કહેવામાં આવે છે. જીવન નિર્વાહ તેમજ ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આવક મેળવવી એ માનવીનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ અગાઉ અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં એટલે કે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓ માટેનું ચિંતન કર્યું હતું. તેમના મતે અર્થશાસ્ત્ર એટલે મનુષ્યની વૃત્તિ અર્થ છે, તેના વસવાટવાળી ભૂમિ અર્થ છે, અને પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં ચાણક્યએ પોતાનું પુસ્તક કૌટિલ્યનું અર્થશાસ્ત્રવાળી ભૂમિ અર્થ છે એમણે અર્થશાસ્ત્રની આવી પ્રવૃત્તિના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતા અર્થશાસ્ત્રને આપણે અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો પણ માટે ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચાણક્યએ માત્ર અર્થશાસ્ત્ર ઉપર જ નહીં પણ કૃષિ વિશે, રાજ્ય વિશે, કરવેરા વિશે અને વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા છે. અને જે ચાણક્યએ જે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર આપ્યું અને જે એમાં જે વિચારો અર્થશાસ્ત્ર અંગેના જે રજૂઆત કરી છે, જે આપણે તેનો અભ્યાસ કરીએ છીએ. અહીં આપણે 3 બાબતોની ચર્ચા કરી: પૂર્વ ભૂમિકા, અર્થશાસ્ત્રનો અર્થ, ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન. તો સૌ પ્રથમ આપણે મહત્વની બાબત જે અર્થશાસ્ત્રનો અર્થ. તો અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. અર્થ શબ્દ સંસ્કૃત ભાષામાંથી ઉતરી આવ્યો, જેનો અર્થ શબ્દનો અર્થ થાય છે ઉદ્દેશ કશુંક મેળવવું, જે આધુનિક સમયમાં આર્થિક શબ્દ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રને અંગ્રેજીમાં ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇકોનોમિક્સના ને ગ્રીસ ભાષામાં ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેના બે અર્થ થાય ઓકિસ અને નોમોસ. ઓકિસ એટલે ગ્રીક ભાષામાં ઘર વખરી
કે સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના સરસામાનને વ્યવસ્થાપન કરવાની રીત એટલે નોમોસ. તો અહીં પરીક્ષાની અંદર જો ટૂંકો પ્રશ્ન પૂછાય કે અર્થશાસ્ત્રનો અર્થ ક્લિયર કરો, તો તેમાં સાદો અર્થ શું થાય? તો અર્થનું શાસ્ત્ર. સંસ્કૃતમાં કયો અર્થ કરવામાં આવ્યો છે? ઉદ્દેશ અને કશુંક મેળવવું. અને વર્તમાનમાં જે શબ્દ આર્થિક તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં અર્થશાસ્ત્રને શું કહેવામાં આવે છે? ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. આ ઇકોનોમિક્સ ગ્રીસ ભાષામાં ઓ ઇકોનોમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તેના બે અર્થ થાય છે, ઓકિસ અને નોમોસ. ઓકિસ એટલે ઘરના સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનું હોય. નોમોસ એટલે કે ઘરના સરસામાનને વ્યવસ્થાપન કરવાની રીત. તો આટલી બાબતોનો જો ઉલ્લેખ કરવામાં આવે તો અર્થશાસ્ત્રનો અર્થ ક્લિયર થઈ જાય. હવે બીજો પ્રશ્ન, ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન જણાવો. અથવા તો એમ પૂછવામાં આવે કે અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનના વિચારો, પુરુષાર્થો કરવાના હોય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઉદ્દેશ કે પુરુષાર્થ કરવામાં આવતી પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અહીં કશુંક મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતી પ્રવૃત્તિ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ તેમજ ભૌતિક સુખની પ્રાપ્તિ માટે આવક મેળવવી એ માનવીનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ અગાઉ ચાણક્યએ પોતાના અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે માનવીની વૃત્તિ અર્થ છે, માનવીના વસવાટવાળી ભૂમિ અર્થ છે, પૃથ્વીના લાભ અને પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. તો અહીં અર્થશાસ્ત્ર એ ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો પણ વિચાર કરવામાં આવ્યો છે. તેથી ચાણક્યનું અર્થશાસ્ત્ર એ નીતિશાસ્ત્ર પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત ચાણક્યએ કૃષિ વિશે, કરવેરા વિશે, રાજ્ય વ્યવસ્થા વિશે, સમાજ વ્યવસ્થા વિશે અનેક પોતાના વિચારો આપેલા છે. તો અહીં આપણે પૂર્વ ભૂમિકા, અર્થશાસ્ત્રનો અર્થ, ભારતીય અર્થશાસ્ત્રનું ચિંતન વિશે અભ્યાસ કર્યો. હવે આપણે આવતા લેક્ચરની અંદર પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, આ ઉદ્ભવ અને વિકાસની અંદર 4 અર્થશાસ્ત્રીઓએ મહત્વનું યોગદાન આપેલું છે. એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યાને વિસ્તૃત રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. ધન્યવાદ.